દરેક સગપણનું એક નામ છે કે કાકા એટલે પપ્પાના નાના ભાઈ અને પપ્પાના મોટા ભાઈ એ મોટા પપ્પા. એટલે બિલકુલ ખબર પડે કે આ કાકા પણ એમનો ક્રમ કયો છે. આ મોટા પપ્પા અને મારા કાકા એટલી ખબર પડી. મોટી મમ્મી આ કાકી ખબર પડી. પપ્પા મમ્મી ખબર પડી. ચાલો ફુવા ફુવા એટલે અંકલ. અંકલ ઇઝ ઇન ઇંગ્લિશ. આપણે તો ફુવા કહીએ છીએ. એટલે ફુવા એ અંકલ અને મામા એ અંકલ. ગુજરાતીએ બધાના નામ પાડ્યા છે. પછી પેલી શેઠાણી, દિરાણી અને જેઠાણી. શેઠાણી એટલે સાસુ. આ તો બધું ઉચ્ચારવા માટે બે સાસુ કહેતા શેઠાણી. બાપા તું ઝઘડા કરવા નથી આવ્યો. અત્યાર સુધી માં કહેતી હતી ના શેઠાણી કેવું આવ્યું. જેઠાણી બાપરે, દેરાણી વાહ. પછી એક 9 મિનિટ એટલે 9 મિનિટ સાંભળેલું છે. શાળા રે એ પાછું જે બેલી શાળા પર હોય સરસ. કેટલા બધા આપણે ઉદ્યોગોના બધા આ દેશ આ વર્તુળ જોતો તો કેટલા બધા નામ છે આપણી પાસે. ઓકે, પછી ભાણેજ બહુ અને ભત્રીજા બહુ. ભાણેજ બહુ અને ભત્રીજા બહુ. ઓકે, સો ભાણેજ એટલે બેનના દીકરાની રાય અને ભત્રીજા એટલે ભાઈના દીકરાની. પછી દાદા અને દાદી એ પિતૃ પક્ષે અને નાના અને નાની એ માતૃ પક્ષે. કેટલા રિલેશન્સ છે. આ પેલું સેકન્ડ વર્તુળ આવ્યું સગાનું. ઓકે, એટલે મામેરા વગેરે અમારા સગા ગણાવવાના છે. કોઈ ગણાવી છે પછી સગા ગણાવવા મામેરા આપણા પ્રસંગોમાં આ બધા વર્તુળો સ્પર્શ થાય. બધા વર્તુળો. પછી સંબંધી. સંબંધી બધું મિત્રો આવે. અત્યારે કેટલાકનું આ વર્તુળ બહુ બધું છે. સંબંધી અને વોટ્સએપ ગ્રુપ જુઓ તો તમે કહો એના સંબંધી કેટલા છે. એટલા બધા ગ્રુપ્સમાં મોકલતો હશે. સંબંધી આ બધું ફ્રેન્ડ સર્કલ કહેવાય. અને પછી બહારનું વર્તુળ આવે એ કેમ છો શું છો વાળા. હેલો કેમ છો, એ કેમ છો વાળા. ઓકે, અને પછી અત્યંત બહારનું વર્તુળ કેમ છો એને સૂચવાયું. પણ કેમ છો તમે છો પણ કેમ છો એને સૂચવાયું. ઓકે, સો આ બધી હવે આ બધા સાથેના સંબંધો એ હવે આપણો સેકન્ડ એરિયા છે. પણ ડિસ્ટર્બન્સ પ્રભુએ ક્યાં થાય? આ જ્યારે બ્લડ રિલેશનમાં ડિસ્ટર્બન્સ આવે હા તો હસબન્ડ ક્યાં આવે? હસબન્ડ ક્યાં આવે? હેલો તો બોલો જોઈએ. ઘરનો ભોગ ગણાય. હસબન્ડ બ્લડ રિલેશનમાં ના આવે. પતિ અને પત્ની બ્લડ રિલેશનશિપ નથી. પતિ અને પત્ની બ્લડ રિલેશનશિપ નથી. એ કઈ રિલેશનશિપ? એ પછી જોઈશું એમના હસબન્ડ જરૂર કેવા હાજર હશે. સરસ. તો આપણે એ રિલેશનની વાત કરીશું. એ બહુ સ્પેશિયલ રિલેશન છે જે માત્ર માનવ સમાજમાં અવેલેબલ છે. બહુ સ્પેશિયલ, જે પ્રાણી સમાજમાં અવેલેબલ નથી, માત્ર માનવ સમાજમાં. વેરી વેરી સ્પેશિયલ રિલેશનશિપ પતિ અને પત્ની.
એ આ વર્તુળ ક્યાં એવી જગ્યાએ આવે છે અને એટલે આપણે પછી જોઈશું કે છેલ્લે આવશે. અત્યારે આપણે લોહીના સંબંધથી શરૂ કરીએ. લોહીનો સંબંધ હવે થોડી તો વાત કરી હતી આપણે, અત્યારે ફરીથી કરીએ છીએ કે થોડું સમજાવવા માટે. જુઓ, મારા પપ્પા અને મારી મમ્મી સાથેનો જે સંબંધ છે એ જ સંબંધ ટ્રાન્સલેટ થશે પ્રભુ સાથે. જો મને મારા પપ્પાની બીક ના હોય, પણ મારા પપ્પા પ્રત્યે મને અઢળક પ્રેમ હોય, મારા પ્રત્યે પપ્પા પ્રત્યે મને અઢળક સ્વતંત્રતા હોય, મારા પપ્પા સાથે મને બિલકુલ ફોરાશથી વાત કરી શકતો, મારા પપ્પા એટલે બસ મારું બધું જાણનાર, આ જ સીધું ટ્રાન્સલેટ થશે પ્રભુ. આ જ પપ્પા સાથે તમારો કેવો સંબંધ છે. હવે અત્યારે હું જોઉં છું, અત્યારે પ્રેઝન્ટ જનરેશન પપ્પા સાથે બહુ સરસ સંબંધ છે. કદાચ અમારા જનરેશનમાં પપ્પાની ગણાને બહુ બીક લાગતી, કારણ કે પપ્પા એવા સ્વભાવના હતા તો આગળ પાછળ સરખું જોઈ જાય, બહુ કડક સ્વભાવના પપ્પા. અને એટલે બાળકોને બીક લાગતી હતી પપ્પાની. અને એટલે મમ્મી વોઝ ધ ગ્રેટેસ્ટ સોલેસ, ગ્રેટેસ્ટ આશરો. મમ્મી પપ્પાની બહુ બીક લાગતી હતી. અત્યારે મેં જોયું છે, અત્યારે પપ્પા સાથે વધારે પડતી બહુ સરસ, બહુ બાળકો બંને પપ્પા સાથે વધારે વાત કરતા. મમ્મી ઇઝ દેર શ્યોર, પણ મમ્મીએ બધું કામ કરવાનું છે. પપ્પા ત્યાં એમની સાથે થોડો સમય વાપરી શકે છે, કાઢી શકે છે. ઓકે, વેરી ગુડ. પણ પપ્પા અને એના મમ્મી પણ આવી જાય, એમની સાથે જે સંબંધ એ સંબંધ સીધે ટ્રાન્સલેટ થાય છે પ્રભુ સાથે. એટલે તમે મમ્મી પપ્પા સાથે કેવી રીતે કરતો છો? એટલે બાળકોના ઉછેરમાં મમ્મી પપ્પાની બહુ જવાબદારી છે. એટલે આજે વિજ્ઞાન ખૂબ આગળ વધ્યું છે, એટલે ગાયનેકોલોજી અને સાયકોલોજી બંને સાથે વિકસે છે. અને એટલે ગાયનેકોલોજીસ્ટ કહે છે, બેન તું સગર્ભા બની છે, હવે પછી તારા બધા વિચારો પરથી કાળજી રાખજો, નેગેટિવ થિંકિંગ મનમાં ના રાખજો, કારણ કે એની સીધી અસર તારા બાળકો પર પડે છે. લોહીનો સંબંધ છે. નેગેટિવ થિંકિંગ ના કરતી, આ 9 મહિના માટે તો સાચવી જ લેજો. નો નેગેટિવ થિંકિંગ, નો પેસિમિસ્ટિક થિંકિંગ, નો નિરાશા, નો સેડનેસ. આ બધાની અસર પડશે. આજે સાયકોલોજીસ્ટ ગાયનેકોલોજીસ્ટ કહે છે ને, ગાયનેકોલોજીસ્ટ બેને કહે છે. અને એટલે તારું પ્રફુલ્લિત મન હોવું જોઈએ, તારું પ્રફુલ્લિત મન હોવું જોઈએ, બહુ જ જરૂરી છે. એક તંદુરસ્ત બાળકને જન્મ આપવાનો, કારણ કે લોહીનો સંબંધ છે. આ મમ્મીનું લોહી છે ને, એ જ ત્યાં છે. તમારે તો એક કાર્બન કોપી ઝેરોક્સ જોવી પડતી તમારું બાળક. કોઈ કે ખાતે એકદમ નકામું છે, તમે વાત કરી રહ્યા છો, આકર્ષણ જાહેર કરો. કેટલાક કહું છું, સાહેબ આ તો પ્રધાન સફાઈ ખોલી રહ્યા છો, નાખો છું તો ખાતે સાચું બોલતો જ નથી. તો સાહેબ તમે પ્રધાન ફાઇલ ખોલી રહ્યા છો, કેવું ફાધર એ તમારી જ ફાઇલ છે. એનામાં પછી પ્રભુ નવો ઉપયોગ કરશે, એનું સંયોજન થાય છે પપ્પા અને મમ્મી બંને, અને એક એવું સર્જન થાય છે, પણ બહુ જ અસર થાય છે. અને એટલે આપણે જે અંગ્રેજી શબ્દ છે નેચર, નેચર ઇઝ ટુ બી બોર્ન વિથ. અંગ્રેજી શબ્દ છે, ખરેખર લાતિન શબ્દ છે નાતુરા. નાતુરા એટલે જન્મ. જન્મ પહેલા તમારો ગર્ભમાં મારો તમારો આપણો બધાનો વિકાસ થયો છે. ત્યારે શરીર બંધાય છે,
પણ સ્વભાવ બદલાય છે આ મમ્મી અને આ પપ્પા, એમનો જે સ્વભાવ છે ને ત્યાં બદલાય છે. હવે એ સ્વભાવને તમે સરસ રીતે કરી શકો છો. અને એટલે એ દિવસોમાં 9 મહિના ઓકે, જ્યાં સુધી બાળક તમારી તમને વર્ગેલું છે, તમારા દરેકે દરેક ઘરકંડી એને અસર થાય છે. એને કોઈ સાનિધ્ય, ગઈકાલે લેપટોપ લીધું હતું, લેપટોપ પણ 50% સ્વરૂપમાં છે. એ હંમેશા કહેતા હતા, જો તમે આજે તમારા બાળકને છાતીએ વળગાશો તો કાલે એ તમને છાતીએ વળગાશો. પણ જો તમે આજે નહીં વળગાવો તો કાલે તમારું બાળક નહીં વળગાવે. આવું 50% કહેતા એની કથામાં. આનું કહેતા વિનાશ બહુ સાચું બોલે છે. હવે તમે પ્રભુની કૃપાથી તમે બાળકને વળગાવીશું ત્યારે તમારા ગર્ભોમાં what a contribution you might be a mother's contribution કેવું લાગે છે યાર. અને પછી પપ્પા અધેરો કરો. હવે ખરેખર તો તમારા બાળકને પ્રભુ તમે આપવાનું છે. તમને જો એની સાથે એકદમ ફરાશથી વાત કરો, એકદમ નરમાશથી વાત કરો, એકદમ ફ્રી દિલથી વાત કરો, તો પેલું બાળક તમને બધું કહેવા પહેલા, મમ્મી આજે ખબર છે આવું થયું એવું થયું. ઓકે, સાંભળો. તમારું કામ કરતા તો તમે સાંભળો, એને સાંભળો. એની વાતમાં કશું જ નહીં હોય પણ એને સાંભળો. અને જ્યારે એને સાંભળશો ત્યારે એને ધીમે ધીમે અહેસાસ થશે મારો પ્રભુ બધું સાંભળે છે. કે પછી ક્યારેય ફરિયાદ નહીં કરે, માય ગોડ ઇઝ નોટ લિસનિંગ ટુ મી, મારો પ્રભુ મને સાંભળતો નથી. કેમ? આ કંઈ ખબર છે, મારી મમ્મી મને સાંભળતો, મારા પપ્પા મને સાંભળતો. આજે મને એમાં બહુ અભિમાન કે આજે મને ક્યારેય શંકા નથી આપી પ્રભુ મારી વાત નથી સાંભળે. મારા બાપુ મારી બધી વાત સાંભળે, આખા પિતાની વાત સાંભળે. શું ખબર છે તમે જોયું છે? અને બીજું શું ખબર? બીજું એ સતત જ પૂરું કોટા મિલા કે જે ગમે ત્યાં હોય મને મારે પૈસા મળે તો દારીમાં વેચાય છે, કોટા મિલા તો ગમે ત્યાં મળે. સો આપણે કોટા મિલાની વાત પૂરી કરી.